કચ્છના આદિપુરમાં વિદ્યાર્થીએ પ્રિન્સિપલને તમાચો મારતા વિરોધ થયો છે। પ્રિન્સિપલને લાફો મારવાની ઘટનાથી વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે। તોલાણી કોલેજમાં ગઈકાલે વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને લાફો માર્યો હતો। વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને લાફો માર્યાની ઘટનાના સીસીટીવી વાયરલ બન્યા છે। પ્રિન્સિપાલ પર હુમલા બાદ કોલેજ કેમ્પસમાં તણાવનો માહોલ સર્જાયો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આદિપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા। કાલની જે પ્રિન્સિપાલ ઉપર હુમલાની જે ઘટના બની છે તેને આ એસોસિએશન ખૂબ જ સખત શબ્દોમાં વખોડી કાઢે છે। આ જે બનાવ બન્યો છે એ બહુ ગંભીર ઘટના કહેવાય, કારણ કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ લે છે અને એ કોલેજની અંદર પ્રિન્સિપાલ ઉપર રનિંગ વિદ્યાર્થીઓ SYBA જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ દ્વારા સાહેબ ઉપર જે આ હુમલો કરવામાં આવ્યો છે એ બહુ જે ઘટના છે એ અજીબોગરીબ છે અને બહુ દુઃખદ ઘટના કહેવાય। કારણ કે પ્રોફેસરો અને શિક્ષક છે એ શિષ્યોના ગુરુ સમાન છે અને કોઈ પણ જાતનો ગુનો ન હોવા છતાં પણ આ વિદ્યાર્થીએ જે પ્રિન્સિપાલ ઉપર હુમલો કર્યો છે એ બહુ દુઃખદ છે। અન્ય જે વિદ્યાર્થીઓ છે જે લોકોને અમે વારે ઘડીએ કોલેજથી બહાર યુનિફોર્મમાં હતા, નહોતા આવતા, એમને ઠપકો આપેલો હતો, એ લોકો કે અમે કોલેજમાં વગર યુનિફોર્મ જ આવવાના છીએ ને અચાનક જ રાજવીરે મારા ઉપર હિંસક હુમલો કરીને જોરથી ઝાપટ મારી, જેના કારણે મને તમર ચડી ગયેલ ને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી પર આપીને તેઓ ગયા હતા કે તમે કોલેજની બહાર નીકળજો, અમે તમને જોઈ લેશું। અમારા પ્રાધ્યાપકો નું વિચારીને પહેલીવાર પોલીસ કમ્પ્લેન એટલે કરું છું કે આજે જો આવા વિદ્યાર્થીઓને હું નહીં રોકું તો આ વિદ્યાર્થીઓ કાલના દિવસે મારા અન્ય વિદ્યાર્થીઓ ઉપર પણ આક્રમણ કરી શકે છે, જેમનામાં આટલી શરમ નથી કે ભાઈ પ્રિન્સિપલ ઉપર હાથ ન ઉપાડાય। મારા અન્ય પ્રાધ્યાપક પણ સુરક્ષિત નથી, એટલે મેં તો મારું આટલું કર્તવ્ય કર્યું છે કે મારી કોલેજની સુરક્ષાને વિચારતા આજે પોલીસના ધ્યાન ઉપર આ આખો કિસ્સો લાવેલ છે। પછી આગળ જે એક્શન થાય વિલ સી ટુ ઇટ કે ભાઈ આવું કાર્ય પછી કોઈ પણ કોલેજમાં ન થાય।